એક ગાડીમાં હું ને તુષાર ને બીજી ગાડીમાં મારા બે ભાઈબંધ હતા. તો મારા ભાઈબંધે કીધું કે મારી પાસે પીયુસી તો નથી, તો અમે ગાડીની પીયુસી કાઢવા ઊભા રહી ગયા. જે સામો ઊભો છે પીયુસી કાઢવા માટે. તો અમે બધા મિત્રો સાથે સુવાલી હવે પૂગી ગયા છીએ. આ છે બહારથી બધો નજારો સુવાલીનો. બધું બહાર ગોઠવેલું છે, સામેની તરફ પતંગ સગે છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી. તો ફરીવાર એક આપણે સુવાલી આવી ગયા છીએ અને ગાડી પાર્કિંગ અહીંયા કરી દીધી છે. તો 24 ને 25 તારીખે અહીંયા સુવાલી ખાતે પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. તો હું અત્યારે ગેટની સામે ઊભો છું. એ આગળની તરફ આ ગેટ છે. તો હવે આપણે ગેટની અંદર જવાનું છે. તો અહીંયા બધા સ્ટોલ નાખવામાં આવ્યા છે. તો હું તમને હવે પાછળની તરફ બધાના સ્ટોલ હું તમને દેખાડીશ કે અહીંયા શું શું બધું વેચાય છે. તો હવે આપણે આવી ગયા છીએ ડાયરાની જગ્યા ઉપર કે સાંજે અહીંયા ડાયરો હોય છે. તો આ છે ડાયરાની બધી જગ્યા કે અહીંયા બધા લોકો બેસી શકે એના માટે. હાલો મિત્રો, તો આપણે હવે સુવાલી પહોંચી ગયા છીએ અને અહીંયા તો પતંગનો મેળો યોજાયેલો છે. તો હું તમને પાછળની તરફ હવે બતાવીશ. તો કેમેરામેન તુષાર છે અને ફોટો પાડે છે સુજલ. સામે સુજલ ઉભો રહી ગયો છે ને આ કેમેરામેન તુષાર છે.
તો સુવાલીની અંદર બહુ મજા આવે એમ છે અહીંયા ફરવા માટે. 2 દિવસ માટે તો બહુ મજા આવે એમ છે. એટલે સુરત વાળા અહીંયા જવાનું તો તમે ભૂલતા જ નહીં હો, કારણ કે અહીંયા 2 દિવસનો બધો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. સાંજે કીર્તિદાનભાઈ આવે છે. સાથે મારા મિત્રો છે, પણ એને શરમ આવે છે કે અમને તું વ્લોગની અંદર ન લેતો. એટલે મારાથી તો આગા જ ભાગે છે, કારણ કે એ લોકોને બહુ શરમ આવે છે. તો હું તમને પાછળની તરફ બતાવું. આ 3 જણા છે ને મારા મિત્રો છે, મારાથી દૂર ભાગે છે કે મને વ્લોગમાં ન લેતો એમ. પણ આપણે તો વ્લોગ બનાવવાના જ છે. મારે તો કઈ શરમ રખાય નહીં આમાં. હું શરમ રાખું તો આમાં વ્લોગ કોણ ઉતારશે? એટલે આપણે તો વ્લોગ ઉતારવાનું ચાલુ જ રાખવાનું છે. હવે મારી પાછળની તરફ ઊંટ ને ગાડી ને એવું બધું છે અહીંયા, તો હું તમને બતાવીશ. તો બહુ મજા આવે એમ છે. ફરવા માટે તો બહુ મસ્ત છે. જો અહીંયા આ સાઈડમાં બધી ગાડી મૂકવામાં આવેલી છે. આ સાઈડમાં ઘોડા છે, ઊંટ છે. અહીંયા ફરવાની તો બહુ મજા આવે એમ છે. અને તો મેં અહીંયા જોયું તો દરિયાકાંઠે નાનો છોકરો વીવડો ગાળતો હતો. તો હું તમને બતાવું. વીવડો ગાઈશો? પાણીનો વીવડો ગાઈશો? તો શું કહીશો? તો અહીંયા મજા આવે છે ને રમવાની? નથી આવતી મજા? તો શું કહીશો? તો મેં એને પૂછ્યું અહીંયા ફરવા આવ્યો છો તું, તને મજા આવે છે રમવાની? તો એ બી ગયો, મને ના પાડવા મળ્યો કે નથી મજા આવતી એમ. તો મારા મિત્રો આગળ હાલવા મળ્યા છે અને હું તો અહીંયા વાહે રહી ગયો છું. કયું ન કહું છું કે મારી બાજુમાં તમે હાલો, મારી બાજુમાં તમે હાલો, પણ એ કોઈ મારી બાજુમાં આવતા નથી. શરમ બહુ આવે. લઈને 3 જે કુંવારા છે, લઈને છોકરીવાળા જોઈ ગયા તો કે મારા દાંત કાઢશે, આ લોકો આમાં આવી ગયા. એટલા માટે હવે મારી હારે નથી આવતા. હવે તમને બતાવું જોઈએ આગળ વયા ગયા છે નહીં. જોયું? 3 જણા અહીંયા બેસી ગયા છે. એક કેમેરામેન બન્યો છે, 2 બાજુમાં બેસી ગયા. તો મારી સામેની તરફ નાસ્તો કરવા માટેના સ્ટોલ નાખેલા છે. તો એ હું તમને પાછળની તરફ દેખાડું. ત્યાં પાછળની તરફ સ્ટોલ બધા નાસ્તો કરવા માટેના મૂકેલા છે.
હું આવી ગયો છું દુકાનની સામે. એક લઈ લીધી સોડા અને આમાંથી લઈ લઈશું વેફરનું એક પડીકું ને સોડા બે. કારણ કે લાગી હતી બહુ ભૂખ તો આપણે ઊભા એકલા મીઠા ખાવા. સોડા સોસ્યો પીધી ને બટેટાની વેફર લીધી. તો હેલો મિત્રો, તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.